નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સમજવા લાયક બનવાની છે, તો જરૂરથી છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મહેશભાઈ માટે આ સમય કોઈ રીતે પસાર થતો ન હતો. એમને થતું હતું કે કાશ મારી પાસે પાંખો હોય અને હું ઉડીને એક જ ક્ષણમાં મારી દીકરી પાસે પહોંચી જાવ. એમના હૃદયમાં ગભરાટ હતી. મન ચિંતાગ્રસ્ત હતું. મનમાં કંઈક જાણે અવનવા વિચારો આવી રહ્યા હતા. એમના મનમાં વિચારોનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું. દીકરી માટે તેઓ વ્યાકુળ બન્યા હતા. મનમાં કંઈક સારા નરસા વિચારો આવી રહ્યા હતા. દીકરીને લઈને દીકરીની શું પરિસ્થિતિ છે તેને જોયા પછી જ ખ્યાલ આવે. આજે સવારમાં જ મિત કુમારનો ફોન આવેલો કે તેમની દીકરી રીના રસોઈ બનાવતી સમયે દાઝી ગયેલી છે અને તેને હોસ્પિટલમાં રાખવામાં આવી છે અને જેમ બને તેમ તમે વહેલાસર પહોંચી જજો. બસ આટલું સાંભળતા જ મહેશભાઈના પગ પાણી પાણી થઈ ગયા અને તેમની પત્ની તો ફસડાઈ પડ્યા. હજી શું પરિસ્થિતિ છે તે ત્યાં ગયા પછી જ ખબર પડે. મહેશભાઈ મનમાં બોલે છે, મારી દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. કોના કારણે? અમારા જ કારણે ને. અમે જ એને સાસરિયામાં રહેવા માટે મજબૂર કરેલી. શા માટે અમને તેનું દુઃખ ના દેખાયું? શા માટે અમે તેને સમજ્યા નહીં? અરે ભગવાન, અમને એવી તો શું કબૂધી સૂજી આવી કે અમારી દીકરીનું દુઃખ ના જોઈ શક્યા અને તેને કોવામાં ધકેલી દીધી. આવો મનમાં જ વિચારીને મહેશભાઈ પોતાને દોષ આપી રહ્યા હતા. હજી 2 કલાકનો રસ્તો કાપવાનો બાકી હતો. મહેશભાઈની પત્ની તો રડી રડીને બેહાલ બની ગયા હતા. મહેશભાઈ પણ અંદરને અંદર ખૂબ જ તૂટી ગયા હતા. તો પણ તેઓ તેમની પત્નીને સંભાળવા માટે અંદરથી મજબૂત બની રહ્યા હતા અને તેમની પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા કે જો આપણી દીકરીને કશું થવાનું નથી, તું ચિંતા ના કરીશ. હમણાં જ આપણે તેની પાસે પહોંચી જશું. બધું સારાવાના થઈ જશે. અને આમ બોલીને તેઓ તેમની પત્નીને તો દિલાસો આપી રહ્યા હતા, પરંતુ તેમના મનને કેમ સમજાવે? અને તેઓ વારે વારે મિત કુમારને ફોન કરીને રીના વિશે બધી જ જાણકારી મેળવી રહ્યા હતા અને તેમણે જાણકારી પ્રમાણે રીનાની તબિયત ખૂબ જ ગંભીર હતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની ઉપર ખૂબ જ કંટ્રોલ કરી રહ્યા હતા અને તેમની પત્નીને સંભાળી રહ્યા હતા. મન તો થતું હતું કે પોક મૂકીને રડી પડે, પરંતુ પોતે જ ઢીલા પડી જશે તો તેમની પત્નીનું શું થશે, જે પહેલેથી જ પડી ભાંગી છે. આથી તેઓ પત્નીને આશ્વાસન આપી રહ્યા હતા. મહેશકુમાર દીકરીના વિચાર કરતા કરતા રીનાના બચપનમાં ખોવાઈ ગયા. કેવી તેમની દીકરી રમતી ઝૂમતી, નાચતી કૂદતી, બધાને હસાવતી અને ક્યારેક સાસરે ચાલી ગઈ તેની ખબર જ ના રહી. પછી મનમાં વિચાર આવ્યો કે શું મેં મારી દીકરીના સપના કોઈ દિવસ સાંભળ્યા, પૂરા કરવાનો વિચાર કર્યો? તેમના મનમાંથી જવાબ આવ્યો, ના, નહીં, ક્યારેય નહીં. મેં મારી દીકરીના મનને સમજવાનો પ્રયત્ન ક્યારેય નથી કર્યો. તો પછી મેં બાપ થઈને મારી દીકરીના સપના પૂરા કરવાનો વિચાર નથી કર્યો. તો પછી તેના સાસરિયાવાળા તો પારકા છે. તેમની પાસેથી મારી દીકરી શું આશા રાખી શકે? આવી રીતે મનમાં ને મનમાં પસ્તાવો કરી રહ્યા મોટા શહેરના નંદનવન વિસ્તારના
એક નાની પોળમાં મહેશભાઈનું કુટુંબ રહેતું હતું. એક દીકરો અને એક દીકરી. મોટી દીકરી રીના, નાનો દીકરો પાર્થ. બંને વચ્ચે માંડ 3 વર્ષનો ગેપ હશે. સમાજમાં સારી એવી ઇજ્જત આબરૂ ધરાવતા હતા. આ પરિવાર ખાધે પીતે સુખી હતો. રીજના દિવસે આનંદમય પસાર થતા હતા. મહેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને તેમના પત્ની ઘરકામ કરી બાળકો સંભાળતા. તેમના બંને બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. મહેશભાઈની સ્વભાવ થોડી ગરમ હતી. ઘરમાં તેમની સામે કોઈ ઊંચા અવાજે બોલતું નહીં. મહેશભાઈ જેવા ઘરમાં આવે કે ઘરનું વાતાવરણ એકદમ શાંત થઈ જતું. મહેશભાઈ થોડા જૂના રીત રિવાજમાં માનનારા, સંસ્કારીમાં માનનારા, સમાજમાં માન મર્યાદા, ઇજ્જત, આબરૂ, આ બધું એમના માટે ખૂબ મહત્વ હતું. દીકરી રીના હવે તો 12મા ધોરણમાં આવી ખૂબ મહેનત કરી. રીના 12મા ધોરણમાં સારા એવા ટકા સાથે પાસ થઈ. રીના 12મા ધોરણમાં પાસ થઈ. આ સાંભળી મહેશભાઈ ખૂબ જ ખુશ થયા. તેમની દીકરી ઉપર ગર્વ થઈ આવ્યો અને તેમને તાત્કાલિક જ દીકરીનું એડમિશન કોલેજમાં કરાવી આપ્યું. હવે તો રીના મન દઈને કોલેજમાં ભણવા લાગી. રીનાનું સપનું હતું કે તે એર હોસ્ટેસ બને, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. રીના હવે તો મન રાખીને ભણવા લાગી છે. તેના મનમાં બસ એક જ સપનું ચાલે છે, એર હોસ્ટેસ. એમ કરતા કરતા કોલેજનું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. એક દિવસ પેપરમાં એર હોસ્ટેસની જાહેરાત આવી. કોર્સ બાદ તુરંત જોબ. આ જાહેરાત વાંચીને રીનાના સપના એ જાણે રૂપ લઈ લીધું હોય અને તે જાહેરાત વાંચી તુરંત તેના મમ્મી પાસે ગઈ અને જાહેરાત દેખાડી. પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મમ્મીએ તેને કીધું કે બેટા, તું એર હોસ્ટેસ બનવા માગે છે, પરંતુ તારા પપ્પાને જાણે છે ને, તેમણે તને આ લાઈનમાં નહીં જવા દેશે. તેઓ ખૂબ જ રૂઢિચુસ્ત છે. તો પણ તારી ઈચ્છા છે તો હું તારા પપ્પા સાથે જરૂર વાત કરીશ. રીનાએ તેની મમ્મીને તેના પપ્પાને મનાવવા માટે ખૂબ જ ફોર્સ કર્યા. સાંજે જ્યારે મહેશભાઈ ઘરે આવ્યા ત્યારે રીનાના મમ્મીએ એર હોસ્ટેસની વાત મહેશભાઈને કરી કે રીના એર હોસ્ટેસ બનવા માંગે છે. અરે, તે તેનું ફોર્મ ભરવા માટે તમારી પરવાનગી માંગે છે. આટલું સાંભળતા જ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયો અને તેઓ બોલ્યા, તું શું ગાંડી થઈ ગઈ છે? આપણી દીકરી શું બનાવવા માંગે છે? તને ખબર છે આપણો સમાજ આપણને શું કહેશે? મારી તો ઈચ્છા છે જે રીના શિક્ષક બને. એર હોસ્ટેસનો ટાઈમ ક્યારેય દિવસ કે ક્યારેય રાત હોય, ગમે ત્યારે ક્યાં ક્યાં કેટલા દિવસ બહાર રહેવું પડે, ક્યાં ક્યાં દેશમાં ક્યાં રાજ્યમાં જવાનું હોય તે રોકવું પડે. આપણી દીકરી ઘરે ક્યારે આવે? આપણે આપણી દીકરીને આ સંસ્કાર આપ્યા છે અને દીકરી બારે જશે તો તેના ઉપર જમાનાની અસર પડવાની જ. એટલે મારી ઈચ્છા છે કે આપણી દીકરી એર હોસ્ટેસ ના બને. તે પોતાનું સારું ખરાબ નથી સમજી શકતી, પરંતુ હું બરાબર આટલું સાંભળતા મહેશભાઈના પત્ની રાધાબેન પાછી હિંમત કરીને બોલ્યા કે એની ઈચ્છા છે તો કોર્સ કરવા દો ને. પરંતુ આ સાંભળતા જ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયા અને કહી દીધું કે બસ, મેં કહી દીધું કે આ વસ્તુ ઉપર વાત નહીં થશે. મહેશભાઈ બહાર ચાલ્યા ગયા અને રાધાબેન કિચનમાં ચાલ્યા ગયા. મમ્મી પપ્પાની વાત સાંભળતા રીનાની હિંમત ના ચાલી કે તેને પપ્પાને કશું જ કહે. આ બાબતે માટે તેણે પોતાનું સપનું પોતાના મનમાં જ ધરબી દીધું. કોલેજના બીજા વર્ષમાં તે મન આપીને ભણવા લાગી. કોલેજમાં પરીક્ષા નજીક આવતા પ્રોજેક્ટ કામગીરી શરૂ થઈ હતી.
તેમાં ગર્લ્સ બોયઝ ને સાથે પ્રેક્ટિકલ કરવાનું હતું. 3 બોય અને 2 ગર્લ્સ ને સાથે રહી કામ કરવાનું હતું. રીનાને તો છોકરા સાથે કામ કરવામાં પ્રેક્ટિકલમાં થોડીક શરમ આવતી હતી અને વાત કરવામાં પણ સંકોચ થતો હતો. પરંતુ હવે ભણવાનું કામ હતું. ટીચરે બધા વિદ્યાર્થી અલગ અલગ ટુકડી બનાવી અલગ અલગ પ્રોજેક્ટ સોંપેલો હતો. જે બનાવવો જ પડે એમ હતું. પ્રોજેક્ટ માટેના પેપર લેવા માટે તેમને બહાર દુકાને જવાનું થયું. તેમના ગ્રુપમાં એક સાથે બધા જ બહાર દુકાને જવા નીકળ્યા. વચમાં કેન્ટીન આવતા બધાને થોડો નાસ્તો કરવાની ઈચ્છા થઈ આવી. આથી બધા કેન્ટીનમાં નાસ્તો કરવા રોકાયા. બોયઝ સાથે નાસ્તો કરવામાં રીનાને સંકોચ થતો હતો, પરંતુ તેની સહેલીના ફોર્સને કારણે તે પણ નાસ્તો કરવા ચાલી ગઈ અને ત્યાં તેઓ નાસ્તો કરતા કરતા મજાક મસ્તી કરતા હતા. પરંતુ ત્યાં જ રીનાના કાકાનો દીકરો અને તેના ફ્રેન્ડ આવી પહોંચ્યા અને રીનાને બોયની સાથે નાસ્તો કરતા જોઈ કાકાનો દીકરો તેની બાજુમાં આવ્યો અને બોલ્યો કે મોટા પપ્પા તમને ભણાવવા મોકલી છે કે ગપ્પા મારવા માટે. એમ કહીને તે રીનાની વાત સાંભળ્યા વગર જ રીનાને લઈને ચાલતો થયો. રીનાએ કહ્યું કે ભાઈ, હું અહીંયા પ્રોજેક્ટના પેપરની ખરીદી માટે આવી છું. પરંતુ તેના ભાઈએ તેની વાત ના સાંભળી અને તેને કોલેજમાં છોડી આવ્યો. રીના ઘરે આવી તેને તેની મમ્મીને વાત કરી. તેની મમ્મી વાત સમજી ગઈ. સાંજે જ્યારે મહેશભાઈ ઘરે આવ્યા ત્યારે તેના કાકાનો દીકરો પણ ઘરે આવ્યો અને જે પણ તેને જોયું હતું તેને રીનાના પપ્પાને બધી વાત કહી સંભળાવી. આટલું સાંભળતા જ મહેશભાઈ ગુસ્સામાં આવી ગયા અને તેમની રીનાને સંભળાવી દીધું કે હું તને ભણવા મોકલું છું કે પછી છોકરાઓ સાથે બહાર નાસ્તો કરવા. તું આપણા સંસ્કાર ભૂલી ગઈ. છોકરાઓ સાથે ફરવું હોય તો પછી આપણે ભણવાનું બંધ કરી અને ઘરે રહો અને હવે આવી ભૂલ ન થવી જોઈએ. આટલું કહી મહેશભાઈ રૂમમાં ચાલ્યા ગયા. રીના એ કોલેજમાં રહીને જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કર્યો. થોડા સમય પછી કોલેજમાં ફંક્શન હતું. કોલેજના બધા વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. રીના પણ તેની સહેલી સાથે વાતો કરી રહી હતી. ત્યાં તેના ક્લાસના 3-4 છોકરાઓ તેમની પાસે આવી ભણવા વિશે, પ્રેક્ટિકલ પ્રોજેક્ટ વિશે વાત કરવા લાગ્યા. રીના પણ ત્યાં સહજતાથી ઊભી હતી. પરંતુ ભગવાનનો કરવું કે મહેશભાઈ રીનાની કોલેજ પાસેથી પસાર થતા હતા અને તેમણે રીનાને આવી રીતે ગ્રુપના છોકરાઓ સાથે વાતો કરતા જોઈ તેઓ લાલ પીળા થઈ ગયા અને તેઓ ચૂપચાપ ઘરે ચાલ્યા ગયા અને તેઓ રીના ઘરે આવવાની રાહ જોવા લાગ્યા. રીના ઘરે આવી ત્યારે તેના પપ્પા ગુસ્સે થતા બોલ્યા કે તું કોલેજમાં છોકરાઓ સાથે ઊભા રહીને વાતો કરી રહી હતી. મેં તને પહેલા પણ કહેલું કે મેં તને ત્યાં ભણવા મોકલી છે, નહીં કે છોકરાઓ સાથે ગપ્પા મારવા. શું આપણા સંસ્કારો આવા છે? અને તેમણે રીનાની એક વાત પણ સાંભળ્યા વગર તેને કાલથી કોલેજ જવાનું બંધ કરાવી દીધું અને કહ્યું કે હવે તો ઘરે બેઠા પરીક્ષા આપ. રીનાને તો તેના પપ્પા સામે બોલવાની જરા પણ હિંમત ન હતી. તેણે પોતાના સપના તેના મનમાં જ દબાવી દીધા. તે ખૂબ રડી. તેને ખૂબ આગળ ભણવું હતું, આગળ વધવું હતું, પરંતુ તેના પપ્પા સામે બોલવાની હિંમત જરાય ન હતી. અને તેના પપ્પાએ વિચારતા જ હતા કે મારી છોકરી બીજા છોકરાઓ સાથે વાત કરે, ફ્રેન્ડ બનાવે તો સમાજમાં તેમની ઇજ્જત શું રહે. જેમ સમાજમાં બીજી છોકરીઓ સાથે જે બનાવો બનતા હતા તે વિચારતા જ મહેશભાઈ ડરતા હતા અને મનમાં જ માનતા હતા કે તેમની દીકરી ખોટું પગલું ભરી લે કે પછી તેની સાથે કંઈ ગલત ના થઈ જાય. એટલા માટે તેમણે એમ વિચાર્યું કે દીકરીને ઘરમાં જ રાખીએ
અને સારું મરોત્યો જોઈને તેને પરણાવી દઈએ. થોડા સમય બાદ રીના માટે લગ્નના માગા આવવા લાગ્યા. રીના માટે સારા સારા ઘરના માગા આવવા લાગ્યા. રીના મનમાં ને મનમાં મૂંઝાયેલી હતી કે તેના આગળના ભવિષ્ય માટે શું કરવું, કેમ કે તેની જિંદગીનો ફેસલો તેના પિતા દ્વારા લેવામાં આવતો હતો. તે કંઈ પણ બોલી શકે કે પોતાના નિર્ણય કહી શકે તેવી હિંમત તેનામાં ન હતી. તેને લાઈફમાં આગળ વધવું હતું, તેને ભણવું હતું, સારી એવી જોબ મેળવવી હતી, પોતાના સપના સાકાર કરવા હતા. પરંતુ તેના પિતાને આગળ બોલવાની તેની જરા પણ હિંમત ચાલતી નહોતી. જ્યારે પણ તેને જોવા માટે છોકરાવાળા આવતા ત્યારે તેને એવું લાગતું કે તેનાથી કંઈક છૂટી રહ્યું છે. તેને અત્યારે લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી, પરંતુ તે તેના પિતાની હામાં હા મેળવતી હતી. તે પપ્પાને નિરાશ કરવા માંગતી ન હતી, પરંતુ તેના સપના રોડાઈ જાય એવું પણ ઈચ્છતી ન હતી. પણ આખરે બિચારી શું કરે, તે રૂઢિચુસ્ત વિચારસરણી આગળ તે હારી ગઈ અને તેણે તેના પિતાના ફાસલામાં હામી ભરી. તેને ઘણીવાર તેની ઈચ્છા તેના મમ્મી પપ્પા પાસે પ્રગટ કરી કે તેને ભવિષ્યમાં આગળ વધવું છે, પરંતુ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવતા તેના પપ્પા આગળ તેનું કંઈ જ ન ચાલ્યું. અને એક દિવસ સારું એવું સંસ્કારી કુટુંબ જોઈ મિત નામના છોકરા સાથે રીનાના લગ્ન નક્કી કરી નાખ્યા. રીનાને તેના મમ્મી પપ્પા ઉપર ખૂબ જ પ્રેમ લાગણી હતા. તે તેના મમ્મી પપ્પાની આજ્ઞા ઠુકરાવી શકે તેમ ન હતી. એ તેના મમ્મી પપ્પાના બધા જ ફેસલાની ઇજ્જત કરતી હતી. આથી તેણે લગ્ન કરવા માટે હામી ભરી દીધી અને ઘરના બધા લગ્ન માટેની તૈયારો કરવા લાગ્યા. પરંતુ આ બધા વચ્ચે રીનાની મનની સ્થિતિ ડામડોળ થવા લાગી. રીના તેના મમ્મી પપ્પાને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ દિલના કોઈ ખૂણે તેના પિતા માટે થોડી ઘણી તિરસ્કારની લાગણી થઈ આવી. તેને મનમાં થયું કે શું દીકરી માટે લગ્ન જ બધું છે? શું તેના સપના મહત્વના નથી? શું દીકરીને બહાર મોકલો કે કોઈ છોકરાઓ સાથે એ હસી મજાકથી વાત કરે તેનો અર્થ એવો કે તે ગલત છે? દીકરીના લગ્ન કરવાથી દીકરીના સપના સાકાર થઈ જવાના છે? શું આવો જ સમાજનો નિયમ છે કે દીકરીના લગ્ન કરી નાખો એટલે તેના માતા પિતા છૂટી ગયા? પરંતુ એકવાર તો સમાજ એવો વિચાર કરે છે કે દીકરી શું ઈચ્છા છે? શું દીકરીની જિંદગીનો છેલ્લો ફેસલો એ જ છે કે તેના લગ્ન કરી નાખો? શા માટે આવો નિયમ? દીકરીના કોઈ સપના નથી હોતા. જો દરેક માતા પિતા દીકરીના આવા સપના સમજે, કરિયરમાં બનાવવામાં સપોર્ટ કરે, તો દીકરીને કોઈ દિવસ બીજા ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. તે પગભર થશે તો તેના માતા પિતાને, તેના પતિ, બાળકો બધાને સંભાળી લેશે. પરંતુ દીકરીનું કરિયર બગાડી, તેનું ભણતર બગાડી તેના લગ્ન કરી દેવાથી શું તેનું ભવિષ્ય સારું થઈ જશે? સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, ખરાબ મળ્યું તો દીકરીની જિંદગીનું શું? આવા કેટલા વિચારો તેના મનમાં આવી રહ્યા હતા અને તે પિતા તરફ લાગણીહીન ભાવથી જોઈ રહી હતી. તેને અફસોસ હતો કે તેના પિતા તેને સમજી ના શક્યા. રીનાના મિત સાથે લગ્ન થઈ ગયા. 19 વર્ષની રીના, 26 વર્ષનો મિત. મિત એક કંપનીમાં સારી એવી નોકરી કરતો હતો. તેના ઘરમાં મમ્મી પપ્પા, 2 બહેનો અને મિત અને તેના ભાઈ એમ કરીને 6 જણા હતા. એક બહેનના મેરેજ થઈ ગયા હતા. તેની બહેન અને તેના હસબન્ડ મિતના બાજુમાં જ ઘરમાં લઈને ત્યાં સેટ થયા હતા. લગ્નના 1 મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું અને બધા રીનાનો સાચવતા. મિત પણ તેને ખૂબ ધ્યાન રાખતો. હવે લગ્નના 1 મહિના પછી રીનાના સાસરિયાવાળા તેના ઉપર ધીમે ધીમે બધા કામ થોપવા લાગ્યા. રીનાની સવારે 5 વાગે ઉઠાડે અને ત્યારથી લઈને રાત સુધી રીનાનું કામ ચાલ્યા જ કરતું. ઘર કામમાંથી ફ્રી થાય તો તેની સાસુ
તેની માટે સાડી કટિંગનું કામ લઈ આવે અથવા તો કોઈ છૂટ કામ, કોઈ નાનું કામ લઈ આવે, કેમ કે મિતના લગ્નનો ખર્ચ કાઢવાનો હતો. રીનાને થોડો પણ આરામ મળતો ન હતો અને જો ઘરમાં થોડી ઘણી તેની ભૂલ થઈ આવે તો બધા જ તેની ઉપર ચડી આવે અને બોલવા લાગતા. સાસુનો હવે અસલી રંગ ધીમે ધીમે દેખાવા લાગ્યો હતો. તેને ઘરના કામમાં કોઈ થોડી ઘણી પણ હેલ્પ ના કરાવે. રીના તો બસ મૂંગા મોઢે બધું સહન કરીએ રાખતી અને કામ કરી જતી. તેની બંને નણંદો પણ રીનાને બોલાવવાનો મોકો છોડતી ન હતી અને વારે ઘડીએ તેના લગ્નમાં થયેલો ખર્ચો ગણાવ્યા કરતી હતી અને સાથે સાથે મિતના ભણવાનો ખર્ચો પણ રીનાને બતાવ્યા રાખતી અને અહેસાન જતાવ્યા રાખતી. રીના આ બધું મૂંગે મોઢે સાંભળીને કામ કરીએ રાખતી. તેને પોતાનું ભાગ્ય અહીં જ માની લીધું હતું. એક દિવસની વાત છે. રીના કપડાં ધોતી હતી. તેમાં તેના સસરાના પેટના ખીચામાં થોડાક પૈસા હતા અને તે કપડાં સાથે ધોવાઈ ગયા અને પાછળથી તેના સાસુને આ વસ્તુની ખબર પડી તો તેણે રીનાને ઘણું બધું ખરું ખોટું સંભળાવ્યું. રીનાએ માફી માગી તો પણ તેમને બોલવાનું ચાલુ જ રાખ્યું. આથી રીનાએ ધીમે ધીમેથી સામે જવાબ આપ્યો, પરંતુ આ વસ્તુ રીનાની સાસુ એ પકડી રાખી અને મોટો હોબાળો મચાવી દીધો. અને રાત્રે જ્યારે મિત ઘરે આવ્યો ત્યારે તેને રીના વિરુદ્ધ ચડામણી કરી. મિતે તેની મમ્મીની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો અને રીના ઉપર હાથ ઉપાડી લીધો અને રીનાની એક પણ વાત તેણે ના સાંભળી. હવે તો રીનાની થોડી ભૂલ થઈ આવે તો બધા જ તેની સાથે ઝઘડો કરતા. મિત હવે તો તેના ઉપર હાથ પણ ઉપાડવા લાગ્યો હતો. તેમના રૂઢિચુસ્ત ઘરમાં વહુનો દરજ્જો એક કામવાળી જેવો અને તેને ખાલી ચૂપચાપ ઘરનું કામ કરવાનું અને બધાની સેવા કરવાનું. બિચારી રીના પહેલાથી જ એકદમ ભોળી અને ડાય છોકરી હતી. તે ચૂપચાપ બધું સહન કરીએ જ જતી હતી. એક દિવસની વાત છે. રીનાના ઘરમાં તેના દિયરે થોડા પૈસાની ચોરી કરી. ઘરમાં ચોરી થયાની જાણ થતાં રિયાની સાસુએ બધાનો સામાન તપાસ્યો અને તેમાં તેના દિયરની ચોરી પકડાઈ ગઈ. પરંતુ તેની સાસુએ કાવતરું કરીને રીનાના બેગમાં પૈસા મૂકી દીધા અને ચોરીનો આરોપ તેના ઉપર નાખી દીધો અને તેના છોકરાને નિર્દોષ સાબિત કરી દીધો. રીનાએ આ વસ્તુનો વિરોધ કર્યો કે તેણે કંઈ જ નથી કર્યું. તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો, પરંતુ ઘરમાં તેના સાસુનું ચાલતું હતું. આ માટે બધાએ તેના સાસુ કહે એમ જ માન્યું અને ચોરી કરવા તથા તેની સાસુ સામે બોલવા માટે તેની નણંદે રીનાને માર માર્યો અને મિતે પણ તેને માર માર્યો. રીના રોઈને ચૂપ રહી ગઈ. બિચારી કરે પણ શું કરે? અને તે મનમાં ને મનમાં પોતાને કોસતી રહી. શા માટે તેણે દીકરી રૂપે જન્મ લીધો? 4 મહિના પછી રીના તેના પિયર ગઈ. રીનાને જોતા જ બધા જ નવાઈ પામ્યા. પહેલા તો રીના ઓળખાય જ નહીં, કેમ કે તેનું શરીર સાવ લેવાઈ ગયું હતું. તે ખૂબ જ પાતળી થઈ ગઈ હતી. શરીરમાં ખાલી ચામડી ચોટી હોય તેવું લાગી રહ્યું હતું. આંખો નીચે કુંડાળા પડી ગયા હતા. ગાલ અંદર બેસી ગયા હતા. ચહેરો એકદમ ફીકો પડી ગયો હતો. 19 વર્ષની રીના આજે 30-32ની લાગી રહી હતી. રીનાને જોતા જ તેના મમ્મી રોઈ પડ્યા અને કહ્યું કે બેટા, તને આ શું થઈ ગયું? રીનાએ સાસરિયાની બધી જ હકીકત એની મમ્મીને કહી સંભળાવી. રીનાના મમ્મીને ખૂબ જ દુઃખ થઈ આવ્યું. રીનાના મમ્મીએ મહેશભાઈને બધી જ વાત કરી કે રીના સાથે સાસરિયામાં આવું બને છે. રીનાએ તેની મમ્મીને કહ્યું કે મમ્મી, હવેથી હું ત્યાં નહીં જાઉં. પ્લીઝ મને ત્યાં નહીં મોકલતી. હું ત્યાં ગઈ તો વધારે નહીં જીવી શકું. ત્યાં
મારી માણસ તરીકે ગણતરી નથી કરતા. ઘરમાં કાંઈ પણ ભૂલ આવે તો તેમાં મારું નામ આવે અને થોડુંક પણ હું બોલું તો મને માર પડે. મમ્મી પ્લીઝ મને હવે ત્યાં નહીં મોકલતી, હું ત્યાં નહીં રહી શકું. આમ કહીને રીના તેની મમ્મીને ભેટી ખૂબ જ રડી પડી. તેની મમ્મીએ તેને આશ્વાસન આપ્યું. રીનાને પિયરમાં આવ્યાને 8 દિવસ થઈ ગયા હતા. ત્યાં જ મિતનો ફોન મહેશભાઈ ઉપર આવ્યો અને કહ્યું કે તેને રીનાને તેડવા આવે છે. મહેશભાઈએ રીનાની હાલત વિશે કહ્યું ત્યારે મિતે કહ્યું કે રીના હજી સાસરિયામાં નવી છે એટલે તેને બધું અજીબ લાગે છે, પરંતુ થોડા સમયમાં તે સેટ થઈ જશે. તે જે કહે છે તેવું જ કંઈ જ નથી. અને મિતે થોડી ઘણી મીઠી વાત કરી અને સાથે એમ પણ કહી દીધું કે જો રીના સાસરે પાછી ના આવી તો બંને ઘરની બદનામી થશે. સમાજમાં બધા શું વાતો કરશે. મહેશભાઈ તો મિતની વાતોમાં આવી ગયા અને તેમણે રીનાને કહ્યું કે તને તેડવા માટે મિત આવે છે, માટે તું તારી જવા માટેની તૈયારી કરી લે. રીનાએ તેના પપ્પાને આજીજી કરી કે પપ્પા, મારે ત્યાં નથી જવું, હું ત્યાં જીવી નહીં શકું, મરી જઈશ. પરંતુ મહેશભાઈએ રીનાને સમજાવી કે તેણે તેના સાસરે તો જવું જ પડે. અહીંયા આવી રીતે રહીશ તો બધા સમાજમાં શું વાતો કરશે કે જો દીકરીના લગ્ન થતાં જ દીકરી પાછી આવી ગઈ. અમારે સમાજના માણસોની 2 વાત સાંભળવી પડશે અને તે તારું ઘર છે, માટે થોડું ઘણું જતું કરી દે અને થોડું સહન કરતા શીખ. પછી તો તારે આગળ જિંદગી લેવાની છે. અત્યારથી જ તું આમ કરીશ તો પછી આગળ કેવી રીતે જીવી શકીશ. રીનાના રૂઢિચુસ્ત પપ્પા તેની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા અને રીનાને મિત સાથે સાસરિયે મોકલાવી દીધી. રીના હવે સાસરિયાના આવી. રીના હવે પાછી પહેલા જેવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે તો રીનાના સાસુ વધુ પૈસા કમાવા માટે છૂટક કામ તેના માટે વધુને વધુ બહુવા લાગ્યા. ક્યારેય રીનાને એ કામ કરવામાં રાતના 1-2 વાગી જતા. આમ ને આમ રીનાના દિવસ પસાર થતા હતા. હવે તો રીનાના શરીરમાં થોડો તાવ પણ રહેવા લાગ્યો અને તેણે ઘરમાં વાત કરી તો તેને દવાખાનેથી દવા લાવી દીધી. પરંતુ દવા પીને પણ તેના ઘરનું કામ તો કરવું જ પડતું. તેના શરીરમાં લોહીની ચોખ્ખી જ ઉણપ દેખાતી હતી, તો પણ તેને ઘરનું કામ તો કરવું જ પડતું. રીના પોતાનું નસીબ સમજીને બધું જ સહન કરી જતી હતી. ક્યારેય ઘરનું વધુ પડતું કામ તો ક્યારેય બહારનું કામ. ઘરમાં બધાના મેણા ટોણા સાંભળવાના, બધાની કાળજી રાખવાની, પતિની માર ખાવાની, આ બધું જ તેના જીવનનો હિસ્સો બની ગયો હતો. એક દિવસની વાત છે. આજે રીનાના ઘરે મહેમાન આવેલા હતા અને મહેમાનોની આગતા સ્વાગતામાં રીના આખો દિવસ ઘરના કામમાં રહી અને તેનું બહારનું છૂટક કામ રહી ગયું. આથી તેના સાસુએ કહી દીધું કે જો રીના, આ કામ તો તારે આજે પૂરું કરવું જ પડશે. રાત્રે ગમે તેમ કરીને કામ પૂરું કર, કેમ કે કાલે માલ પહોંચાડવાનો છે. રીના ખૂબ જ થાકી ગઈ હતી. શરીરમાં તાવ ભરેલો હતો. તેને તેની સાસુને કહ્યું કે તેની તબિયત આજે ખરાબ છે, પરંતુ તેની સાસુને લાગ્યું કે તે ખોટું બોલે છે અને તેણે રીનાને તબિયત અનદેખી કરીને તેને કામ સોંપી દીધું અને તેણે મિતને પણ કહી દીધું કે રીનાને આજે આ કામ પતાવવાનું છે. આથી મિતે પણ તેને શાનમાં સમજાવી કે તારે આ કામ કરવું જ પડશે. આથી રીનાએ આખી રાત કામ પતાવ્યું અને ત્યાં તો
સવારના 5 વાગી ગયા. હવે શરૂ થયું તેનું ઘરનું કામ. રીનાને તાવ હતો, આંખમાં ઊંઘ ભરી હતી, શરીર ધ્રુજતું હતું. તે રસોડામાં પહોંચીને તેનું કામ કરી રહી હતી. ત્યાં જ અચાનક તે રોટલી બનાવી રહી હતી અને તેને ઝોકું આવી ગયું અને તેના ધ્યાનમાં વગર તેની સાડીનો પલ્લું ગેસના ભાગમાં આવી ગયું અને રીનાનો પલ્લું સળગ્યો. તે થોડી સ્વસ્થ થવા જાય ત્યાં તો આખી સાડી ચપેટમાં આવી ગઈ અને ધીમે ધીમે તેનું શરીર બળવા લાગ્યું અને તે બૂમાબૂમ કરવા લાગી અને તે બહાર ભાગવા લાગી. ત્યારે તેના સાસુ આવી ગયા અને તેના સાસુ હેપતાઈ ગયા કે રીનાને આ શું થયું, અને રીનાને બચાવવા માટેની બૂમ પાડવા લાગી અને તેની સાસુ તરફથી જવા લાગી. પરંતુ તેની સાસુને એમ થયું કે રીના તેને પકડવા આવી રહી છે, માટે તેની સાસુએ લાકડીથી રીનાને નીચે પાડી દીધી. હજી તે પાછી ઊભી થવા ગઈ તો ત્યાં જ તેની નણંદ આવી અને નણંદ એ પણ લાકડી મારીને રીનાને નીચે પાડી દીધી. તેઓને થયું કે તેઓએ રીના પકડશે અને તેમને પણ આગ લગાડશે. તો ત્યાં જ થોડાક માણસોની ભેગા થયા અને બધાએ રીનાને ગોદડું અને થોડા કપડાં ઉપર નાખીને શાંત પાડી અને આગ ઓલવી. હવે તો રીના બેહોશ બની ગઈ હતી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. રીનાના શરીરનો 25% ભાગ બળી ગયો હતો, એમાં પીઠનો ભાગ વધારે હતો. રીનાને તાત્કાલિક હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી કરી. આટલું બધું અચાનક થયું. આથી રીનાના સાસરિયાવાળા ડઘાઈ ગયા અને મિતે રીનાના મમ્મી પપ્પાને ફોન કર્યો અને બધા જ હોસ્પિટલમાં ભેગા થયા. રીનાના મમ્મી પપ્પા અફસોસ કરતા હતા કે શા માટે તેમણે તેમની દીકરીને ના સમજી. આજે તેમની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. 19 વર્ષની રીના હજી તો તેને જીવન જીવવાની શરૂઆત કરી હતી અને આવો તેનો અંત. અરે રે, બિચારી આટલી નાની જિંદગીમાં તેને કેટલું બધું જોઈ લીધું. હવે તેના મમ્મી પપ્પાને અફસોસ થઈ રહ્યો હતો, પરંતુ હવે શું થાય? બધા જ તેના હોશમાં આવવાની રાહ જોઈ રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે તે બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે રીના હોશમાં આવે, પરંતુ રીનાને જોઈને એવું લાગે છે કે તેને જીવવાની ઈચ્છા જ નથી અને તે અમને રિસ્પોન્સ જ નથી કરી રહી. રીના 2 દિવસ સુધી બેહોશ રહી. રીનાના મમ્મી પપ્પા ત્યાં હોસ્પિટલમાં જ રોકાયા. મિત પણ તેમની સાથે જ રહ્યો. જ્યારે રીના હોશમાં આવ્યા ત્યારે સૌપ્રથમ તો પોલીસ તેને મળવા પહોંચી અને તેની બયાન લીધો કે તેની આવી હાલત કોણે કરી. પરંતુ રીનાએ કોઈનું પણ નામ ના લીધું અને જે હકીકત હતી તે પોલીસને જણાવી. એટલી વારમાં મહિલા સંસ્થાવાળી મહિલાઓ પણ ત્યાં આવી પહોંચી અને તેમણે રીનાને સાથે ખૂબ જ આત્મીયતાથી, પ્રેમથી, લાગણીથી વાત કરી. તો રીનાએ મહિલાઓને પછી મળવા માટે કહ્યું. થોડી વાર પછી તેના સાસરિયાવાળા અને તેના મમ્મી પપ્પા પણ તે મળવા આવી પહોંચ્યા. પરંતુ રીનાએ હવે બધાને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. તેના મમ્મી પપ્પાને પણ મળવાની ના પાડી દીધી. રીનાએ કહ્યું કે મારી આવી હાલત કરવાના જિમ્મેદાર તમે બંને છો, માટે હવે હું તમારા બંનેમાંથી કોઈ સાથે કોઈ જાતનો સંબંધ રાખવા માંગતી નથી. રીના, હું જીવીશ તો પણ તમારી સાથે કોઈ પણ સંબંધ
નહીં રાખું અને મરી જઈશ તો તમે કોઈ મને અગ્નિદાન આપતા નહીં. એ હક હું તમારાથી છીનવું છું. રીનાએ બધાને બહાર નીકળવા કહી દીધું. રીનાના મમ્મી પપ્પાએ જ ખૂબ જ ડૉક્ટરને આજીજી કરી મળવા માટેની, પરંતુ રીનાએ ના પાડી હોવાથી કોઈને પણ રીનાને મળવા ના દીધા. થોડા સમય બાદ પછી રીનાની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને રીના સાજી થઈ ગઈ, પરંતુ તેના પીઠનો ભાગ બળી ગયો હતો. તે હવે પ્લાસ્ટિક સર્જરીથી સાજો થાય તેમ હતો. તો પણ રીના ઘણા બધા અંશે સારી થઈ ગઈ હતી. હવે રીનાને હોસ્પિટલમાંથી રજા આપવાનો સમય આવી ગયો. રીનાએ લેવા માટે તેના મમ્મી પપ્પા, તેના સાસરિયાવાળા બધા જ આવ્યા હતા, પરંતુ રીનાએ હવે બધાને ચોખ્ખું કહી દીધું હતું કે હું તમારા આવા રૂઢિચુસ્ત સમાજમાં, તમારા રૂઢિચુસ્ત વિચારો સાથે તમારી સાથે જીવી શકું તેમ નથી. અને તેને ચોખ્ખું કહી દીધું કે હવે હું તમારી સાથે નહીં રહું. અને તેના પપ્પાને કહ્યું કે મારી આવી હાલતના જિમ્મેદાર સૌ પ્રથમ હું તમને જ માનું છું. મને ખબર છે તમે મને પ્રેમ કરો છો, મારી માટે લાગણી છે, પરંતુ એ લાગણી શું કામની જે દીકરીને સારી જિંદગી ના આપી શકે? એ લાગણી શું કામની જે દીકરીને નર્ક સમાન દુઃખ ભોગવવા માટે લાચાર કરે? એ લાગણી શું કામની જે દીકરીના સપના પગ નીચે કચડી નાખે? પછી તેણે સાસરિયાને કહ્યું કે તમે તો મને વહુ નહીં પણ ઘરની કામવાળી જ માનતા હતા. હું પણ માણસ છું, મને પણ દુઃખ થાય છે. તમને તેનો ખ્યાલ ન આવ્યો, પણ તમને તમારા કામથી જ મતલબ હતો. મારી સાથે થયું તે તમારી દીકરી સાથે થયું હોય તો. અને તેને મિતને કહ્યું કે હવે હું તમારી સાથે રહી શકું તેમ નથી, કેમ કે તમે એક સારા પતિ નથી, અને હું તને છૂટાછેડા પણ નહીં આપું, કેમ કે જેમ તમે મારી જિંદગી બગાડી છે તેમ તમે બીજી છોકરીને પણ જિંદગી બગાડી શકો છો. આથી તમારે મને ભરણપોષણ આપવું પડશે. આટલું બોલી રીનાએ મહિલા સંસ્થાની મહિલાઓને ફોન કરીને બોલાવી દીધી અને તે મહિલા સંસ્થામાં રહેવા માટે ચાલી ગઈ. 7 વર્ષ પછી મુંબઈનું વિશાળ એરપોર્ટ છે અને ત્યાં હેડ ઓફિસમાં બેસીને એક સુંદર યુવતી યાત્રીઓ માટે એનાઉન્સ કરી રહી હતી, અને તે જ હતી આપણી રીના. મિત્રો, આજની વાર્તા સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. જો તમને ગમ્યું હોય તો તમારો મંતવ્ય જરૂર કોમેન્ટમાં જણાવશો, અને એક લાઈક કરી વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવી નવી નવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.